ચાલો મિત્રો, તેલ આવી ગયું છે. પછી એમાં નાખી દઈશું આપણે જીરું. જોઈ લો, ઉકાળી જાય પછી એમાં નાખી દઈશું, તમે જોઈ લો, આ છે લીલું લસણ, કોથમરી અને આદુનો પેસ્ટ. થોડીક વાર ચડી જાય, જોઈ લો કેવો મસ્ત અવાજ આવશે. પછી થોડીક જ વારમાં આપણે નાખી દઈશું ટમેટા. ટમેટા કેવો મસ્ત નાખ્યા છે આપણે. આ દેશી ટમેટાનો ઉપયોગ કર્યો છે, જોઈ લો. તમે ખાલી જોઈ લો. પછી આપણે મીઠું પણ નાખી દઈશું, જેના લીધેથી શાક ઝટ સડી જાય. જે મીઠાનો ઉપયોગ કરીશું, સ્વાદ અનુસાર નાખશું મીઠું. હળદર પણ નાખી દઈશું આપણે, જોઈ લો. હવે થોડીક વાર આને ઢાંકી દઈશું. તમે જોઈ લો મિત્રો, કેવું અડધું સડી ગયું છે આપણું શાક. ને થોડીક વાર હજી સડવા દઈશું. તમે એકવાર જોઈ લો ખાલી, આપણું શાક ઘણું સડી ગયું છે. ફૂંક મારવી પડે એટલે ધુવાડો ન દેખાય. અને શાક તમે જોઈ લો કેવું મસ્ત દેખાય છે. જેમ કે આપણે મીઠું અને હળદર નાખી દીધી છે. પછી મિત્રો આપણે નાખી દઈશું મરચું, જે પહેલેથી જ આપણે પલાળવા મૂકી દીધું હતું, પલળી ગયું છે. સ્વાદ અનુસાર નાખી દઈશું. મીડિયમ નખાય એટલે મજા આવે. તીખું થઈ જાય તો પછી ન મજા આવે. તો મીડિયમ રીતમાં આપણે નાખી દીધું છે. હવે આને થોડીક વાર પાકવા દઈશું અને પછી ઉતારી લઈશું. તમે જોઈ લો મિત્રો, આપણું શાક મસ્ત રીતે પાકી ગયું છે. ને આપણે જાજુ આંધણે રાખ્યું નથી, ગ્રેવી વાળું બનાવ્યું છે મસ્ત. તો પાકી ગયું છે એટલે આપણે એમાં નાખી દઈશું કાજુ, જે આપણે પહેલેથી જ તળીને રાખ્યા હતા. આપણે 100 ગ્રામ કાજુ લીધા છે. પછી હવે પાકી ગયું છે એટલે એમાં નાખી દઈએ ધાણા જીરું, સ્વાદ અનુસાર નાખશું. હવે આને આપણે ઉતારી લઈશું. કોથમરી નાખી દેવી. તમે એકવાર જોઈ લો કેવું મસ્ત છે. અને ઉતારી લઈશું. તમે જોઈ શકો છો મિત્રો, કેવું મસ્ત દેખાઈ રહ્યું છે. ને હવે આને આપણે ઉતારી લેવી. પછી તમે જોઈ લો મિત્રો, આપણે આપણી ડીશમાં લઈ લીધું છે, ખાવું તો એટલું. ને પછી આમાં કલરવાળાનો મરચાંનો ઉપયોગ આપણે નહોતો કર્યો, એટલે કલર બરોબર લાલ નથી થયું. ને જેમ બને તેમ કલરવાળા મરચાંનો ઉપયોગ ન કરવો, જેથી આપણને કોઈ નુકસાન આવતું નથી. તમે જોઈ લો આમ કેવું મસ્ત છે. એકવાર જરૂર બનાવજો તમે આવું તમારા ઘરે, મજા આવશે ખાવાની. તો બાય.